સાહેબ, અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે ઉંદરો કપડાં કાતરી જાય અથવા અનાજ ખાઈ જાય, પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ઉંદરો હજારો કિલોના નશીલો પદાર્થ ઝાપટી ગયા હોય? જી હા, ગુજરાતના પરોતા પુત્ર સમાન ઉંદરો હવે નશાખોર બની ગયા છે. પોલીસ જે ડ્રગ્સ પકડે છે, જે કંજેરોને જેલમાં નાખે છે, એ જ જપ્ત કરેલું ડ્રગ્સ હવે પોલીસ કસ્ટડીમાં સુરક્ષિત નથી, કારણ કે સરકાર પાસે અજીબોગરીબ બહાનું તૈયાર છે. સાહેબ, ડ્રગ્સ તો ઉંદર ખાઈ ગયા. શું આ કોઈ કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ છે કે પછી જનતાની આંખમાં ધૂળ નાખવાનું મોટું પાયાનું ષડયંત્ર? આજે આપણે કરીશું નશાખોર ઉંદરના આ અજીબ કિસ્સાની એનાલિસિસ. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. વિધાનસભામાં જે ખુલાસો કર્યો છે તે સાંભળીને ભલભલાના માથું ખંજવાળતા થઈ ગયા છે. વાત જાણે એમ છે કે CAG ના રિપોર્ટમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન ગુજરાત પોલીસે 6510 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેમાંથી માત્ર 4177 કિલોનો નાશ કરવામાં આવ્યો હતો, તો બાકીનું 2332 કિલો ડ્રગ્સ ક્યાં ગયું? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે જથ્થો ઉંદરો ખાઈ ગયા અથવા કુદરતી રીતે ઓછો થઈ ગયો. હવે વિચાર તો કરો ખરા કે 2332 કિલો એટલે કે લગભગ 2.5 ટન ડ્રગ્સ, આટલો મોટો જથ્થો ઉંદરો ખાઈ જાય તો પેલા ઉંદરોની હાલત શું થઈ હશે? જો ગુજરાતના પોલીસ સ્ટેશનમાં હવે ઉંદરો રેવ પાર્ટી કરે છે. ગૃહ વિભાગ દાવો કરે છે કે ઉંદરો અને જંતુઓ ડ્રગ્સનો નાશ કર્યો છે અને બાકીનો જથ્થો ભેજના કારણે સુકાઈ ગયો છે, પણ CAG આ વાત માનવા તૈયાર નથી. CAG સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે 35% જેટલો તોતિંગ જથ્થો માત્ર કુદરતી કારણસર ગાયબ ન થઈ શકે. આમાં ચોરીની પણ આ ગંધ આવી રહી છે. હવે સવાલ એ થાય છે કે પોલીસ કસ્ટડીમાં ગુનેગાર સુરક્ષિત હોય ત્યાં જપ્ત કરેલું મુદ્દામાલ કેમ સુરક્ષિત નથી? શું આ ઉંદરોનું બહાનું ધરીને કોઈ મોટા માથાઓ આ ડ્રગ્સ ફરી બજારમાં તો નથી ઠાલવી રહ્યા ને? જો આટલી મોટી માત્રામાં માદક પદાર્થો ગાયબ થતા હોય તો પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર લાલબત્તી સમાન સવાલ ઉઠે છે. વિધાનસભામાં પણ ધારાસભ્યો આ સાંભળીને અચંબિત છે કે આ તે કેવી વ્યવસ્થા છે જ્યાં ઉંદરો ડ્રગ્સના સોદાગર બની ગયા છે. CAGના રિપોર્ટ ગૃહ વિભાગની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહે છે કે આ નશાખોર ઉંદરો સામે સરકાર શું પગલાં લે છે, કે પછી દર વખતની જેમ ફાઇલોમાં જ ઉંદરો ઉતારી દેવામાં આવશે. જો પોલીસ સ્ટેશનમાં જ માલ સુરક્ષિત ન હોય તો ડ્રગ્સ મુક્ત ગુજરાતના સપનાઓ કઈ રીતે સાકાર થશે? જનતા જવાબ માંગી રહી છે અને આંકડા તે સત્ય બોલી રહ્યા છે. આવા જ ઉદ્દેશ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Insta અને Facebook પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.